સાહેબ, એ ડોક્ટર સાહેબ, હા બોલો. આપણા દર્દીનું તો આખું રૂકો જરા. ઓપરેશન કર્યું, તમે બે આખા સબર પાટા કરો. કેમ બાંધી દીધા છે? फेसबुक इंस्टाग्राम ने यूट्यूब ने ना जो है ना तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं। બોલો બેન, શું તકલીફ છે? પેટમાં દુખે છે. જોઈ દો હો. તમારે બેન સોનોગ્રાફી કરાવવી પડશે. મેડમ અમે ગરીબ માણસ છીએ તો તમે લોખંડગ્રાફી કે પિત્તળગ્રાફી કરવાનું કહો અથવા તો તમે રામાગ્રાફી કરવાનું કહો પણ સોનોગ્રાફી રહેવાની. તમારે બે માંથી સૌથી વધારે આળસુ કોણ? ઊંચી આંગળી કરે એને 500 રૂપિયા દે. તારે 500 રૂપિયા નથી જોતા? મને તો હાથ ઊંચો કરવાની જ આળસ આવી. હું તો હારતું નહીં હારતું. હું 500 હારી ગયો. અને હું તમને શું કહું, કાલ મારી મમ્મીનો ફોન આવ્યો હતો તો ઈ એમ કહે છે હાથમ આઠમ કરવા આ વખતે 10-15 દી વહેલી આવું ને તો હું જાઉં ને આ રોકાવા હાથમ આઠમ કરવા વહેલી. ચાએ તમારું ઘર જ છે. બહુ પછી હારે આવ્યા પછી માવતર જવાનો બહુ મોહ ના રખાય. માવતરનો તો ફોન આવે એટલે માવતરની ફરજ છે. માવતર તો કહે તમારું ઘર જ છે, અહીં પેલા તમારી ફરજ આવે રોકાવાની. અને માવતર તો કીધે રાખે 10-12 દી તમે વયા જાવ હાલે. અચ્છા, પછી જઈ આવજો. હાલો, જય શ્રી કૃષ્ણ બેટા. આ તમાઠમ કરવા કેદી આવો છો? કેદી ની આવી નથી હવે. તારા આવું ને કેજે 15-20 દી રોકાવાય ને એમ આવજે. લાવો મમ્મી ફોન મારે દીદી હારે વાત કરી. और अभी तो रुको, क्लाइमैक्स હાલો अभी દીદી, જય શ્રી बाकी કૃષ્ણ. है. હું શું કહું, 15 દી અગાઉ તમે સાતમ આઠમ કરવા આવવાના હતા. એટલા બધા દી અગાઉ હું ધક્કો ખાય. તમે હાહરવેલમાં વસો છો તો તમારે ત્યાં ધ્યાન રાખવાનું હોય ને બધાયનું. બે દી આટો મારી જાવ તો હાલે ના હાલે? આવો ને માવતરના મોહ ના રખાય. હારે ગયા હોય ને પછી ત્યાં ધ્યાન રાખવું પડે ને બધાયનું. એટલે તમે માવતર પછી આવ્યા રાખો તો હાહરાનું કેથી ધ્યાન રાખો બધાય? હાહરવેલમાં બસતા હોય એટલે ધ્યાન રાખવું પડે ને. હા, હું ઈ જ કહું છું. બે દી આવજો ને, ખાલી 2 દી આટો મારી જાજો ને હાલશે. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? બા માર મોહારમાં લગન છે તો આઈબ્રો કરાઈ આવું. એ મોહારમાં જઈને કરાવજો જાવ. બા હા, માર મોહારમાં લગન છે તો થોડી ખરીદી કરી આવું. એ મોહારમાં જઈને કરજો. આ ક્યાં ઠેલો લઈને આયલી છો? રાંધવું નથી? હું જાઉં છું માર મોહારમાં, ત્યાં જઈને રાંધી લઈશ. એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય? મેં વ્યાજે પૈસા લઈ જાઓ. એનું ઉતરે, આપણું ઉતરે. ખરેખર 25-30 લાખ રૂપિયા કોઈક પહેલા વ્યાજે લઈ લઈને આપણને તાવ આવે તો ઈ માનતા કરે. ધીરજ પૂરી થઈ ગઈ સાહેબ. નકર જો 10 દી ટપાલ આવતી ને તો આપણી પાસે 10 દી ધીરજ હતી. 10 દી લગી ટપાલ ના આવે ને ત્યાં લગી આપણને ખીજ ન સડતી. પછી 15 દી થાય એટલે સડતી. ઈ ધીરજ ઘટતી 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 એટલે આવી ગઈ ખબર. તમે મેસેજ કરો ને 5 મિનિટમાં રિપ્લાય ન કરો ને ત્યાં તો હોબળું સડી ગયું હોય એનું.